ભગવાન નૃસિંહે પ્રગટીને તરત જેમ સર્પ ઉંદરને પકડે તેમ હિરણ્યકશ્યપુને પકડીને સભાના દરવાજા પાસે લઈ જઈને પોતાના સાંકળ પર સોડાવ્યો. પોતાના નખોથી જેમ ગરુડ મહાવિષધર સર્પને ફાડે તેમ તેને ફાડી નાખ્યો. નારદજી કહે, યુધિષ્ઠિર, ભગવાન આટલા બધા ક્રોધમાં હતા કે નખાં કરોત પટા નખાં કરોત પાટિત સરોરુહં. હિરણ્યકશ્યપુના કાળજાને ભગવાને તેના શરીરમાંથી કાઢી લીધો અને તેને જમીન પર જોરથી પછાડ્યું. આ ક્રોધના આવેશમાં માથું ઊંચું કર્યું હતું. ત્યાં તો ભગવાન નરસિંહના વાળ ઉપર રહેલા દેવતાઓના વિમાન સાથે અથડાયા. આમ થવાથી વિમાનો સંકુળ દળ અસ્તવ્યસ્ત થઈ ગયું. દેવતાઓ ગભરાઈને વિમાનો લઈને ભાગ્યા. બ્રહ્માજીએ સૌને સમજાવીને પાછા વાળ્યા કે ગભરાશો નહીં, આપનું હિત કરનારા ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. ભગવાન એટલા બધા ક્રોધમાં હતા કે તમામ દૈત્યો દિવાલોને કૂદીને ભાગ્યા. ભગવાન ક્રોધમાં વિચાર કરવા લાગ્યા કે હવે શું કરું. કાંઈ વિચાર આવ્યો નહીં એટલે સિંહાસન પર બેસી ગયા નહીં, પણ ક્રોધમાં ધ્રુજતા હતા. આકાશમાં નગાડા વગાડતા દેવતાઓ તેમની પત્નીઓને રાજી થઈ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. એટલા માટે ખૂબ રાજી છે કે હવે સ્વર્ગ અમને પાછું મળી ગયું. સ્વર્ગમાં અમે સુખી રહીશું. પર્વતોની ગુફાઓ અને વાદળાઓની બખોલમાં નિવાસ કરીને થાકી ગયા હતા. બ્રહ્માજીને થયું કે ભગવાન ખૂબ ક્રોધમાં છે, તેમને શાંત કરવાનો કયો ઉપાય. શાંત કરવા તો સ્તુતિ કરવા લાગ્યા. પણ થોડા દૂર ઉભા રહીને સ્તુતિ કરે છે. બ્રહ્માને પણ ભય હતો કે આ દૈત્યોને વરદાન મેં આપ્યું હતું એટલે ક્યાં ક્રોધમાં મને તો નહીં મારી નાખે. દેવતાઓની વચ્ચે મારી ઇજ્જત શું રહી જશે. માટે તેમણે સ્તુતિ કરી અને બીજા દેવતાઓ જે ઉભા હતા તેમને કહ્યું, તમે પણ ભગવાનની સ્તુતિ કરો. એટલે રુદ્ર, ઇન્દ્ર, ઋષિઓ, સિદ્ધો, વિદ્યાધરો, નાગો, મનુષ્યો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, વેતાળો, કિન્નરો બધા સ્તુતિ કરી, પણ ભગવાન કઈ શાંત થયા નહીં. ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ, જે વિષ્ણુ છે ઉગ્ર વીર સ્વરૂપના છે, એમની તો કઈ ઉગ્રતા શાંત થઈ નહીં. બ્રહ્માજીએ ભગવાનના પાર્ષદોને કહ્યું સ્તુતિ કરો. ભગવાનના પાર્ષદોએ સ્તુતિ કરી, પણ ભગવાન શાંત ન થયા. દેવતાએ બ્રહ્માજીને કહ્યું, પ્રભુ એક યુક્તિ છે, આપણે પ્રભુના અર્ધાંગિનીને લઈ જઈએ. લક્ષ્મીજી સ્તુતિ કરે તો થાય, કારણ કે અર્ધાંગિનીના વશમાં ભગવાન રહે છે. કેવું ચોક્કસ ભગવાન માનશે. નારદજી કહે છે, સાક્ષાત શ્રી પ્રેષિતા દેવી દૃષ્ટ્વા તન મહદદ્ભુતમ. દેવતાએ સાક્ષાત શ્રી લક્ષ્મીને ત્યાં લઈ આવ્યા અને કહ્યું, આપ આપના પ્રભુને મનાવો. લક્ષ્મીજી ભગવાન નરસિંહ પાસે ગયા, પણ એટલા બધા ડરી ગયા કે દોડીને પાછા ચાલ્યા ગયા. તેમણે દેવતાઓને પૂછ્યું, આ મારા કઈ પતિ છે? આવું રૂપ તો મેં ક્યારેય જોયું નથી. બ્રહ્માજી વિચાર કરે, હવે હું શું કરું. એટલે તેમણે એક યુક્તિ કરી. તેઓ પ્રહલાદ પાસે ગયા કે તું ભગવાન નૃસિંહને મનાવ, તારું માની જશે. પ્રહલાદં પ્રેષયામાસ બ્રહ્માવસ્થિતં મયંતિકે. પ્રહલાદજીએ બ્રહ્માજીની આજ્ઞા સ્વીકારી. ધીરે ધીરે ભગવાન પાસે ગયા અને ભગવાન નરસિંહના ચરણોમાં સૂઈ ગયા. ભગવાન નરસિંહ લાલ ચહેરા પર કરુણા છવાઈ ગઈ. દેવતાઓ ખુશ થયા, જેના માટે મેં અવતાર લીધો છે એ મારા ચરણે આવ્યો. એટલે ભગવાન અતિ પ્રસન્ન થયા. નૃસિંહના લાલ ચહેરા પર કરુણા છવાઈ ગઈ. દેવતાઓ ખુશ થયા. ભગવાનને ઊભા થઈને ઉત્થાપ્ય તત્શીર્ણ દદાત કરાંબુજં. પ્રહલાદજીને ઊભા કરીને પોતાના વરદ હસ્ત પ્રહલાદજીને પધરાવી દીધો. ભગવાનનું વરદ હસ્ત મસ્તકને સ્પર્શ થતા જ કરોડો જન્મના અશુભ સંસ્કારના મૂળિયા ઉખડી ગયા અને પરમાત્માનો તો સાક્ષાત્કાર. પછી ભક્ત પ્રહલાદે ભગવાન નરસિંહની સ્તુતિ કરી. હે પ્રભુ, બ્રહ્મા જેવા સમર્થ દેવતાઓ, ઋષિ મુનિઓ કે સિદ્ધ પુરુષો જેની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં સ્થિત રહે છે, તે પણ પોતાની વાણીથી આપને પ્રસન્ન કરી શકતા નથી, તો હું ઘોર અસુર જાતિમાં જન્મેલો બાળક છું. નરાધિતું પુરુગુણે રઘુનાપી પિપ્રુ કિં તોષ્ટ્વમર્હતિ સમે હરિરુગ્ર જાતે. ઉગ્ર જાતિનો હું બાળક છું, જેના પિતા રાક્ષસ હોય તેમને કેમ રાજી કરી શકે, તે હું આપને કેમ રાજી કરી શકું. હે ભગવાન, આપ મારા પર કૃપા કરીને મારા પર પ્રસન્ન થયા છો. આનો એક જ અર્થ થાય કે આપ ધનથી કે ઊંચા કુળમાં જન્મ લેવાથી, રૂપવાન બનવાથી કે તપસ્યા, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બલ, પૌરુષત્વ, બુદ્ધિ અને યોગથી પ્રસન્ન થતા નથી, કારણ કે આમાંનું કાંઈ મારી પાસે છે. છતાં આપ મારા પર પ્રસન્ન થયા છો એટલે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે આપ ભક્તિથી જ રાજી થાવ છો. તો આપ ગજરાજ પર પણ પ્રસન્ન થયા હતા. પ્રભુ જાતિનો બ્રાહ્મણ હોય અને પાછો બરોબર
બારે 12 ગુણમાં સંપન્ન હોય પણ જો તમારું ભજન ન કરે, તમારા ચરણોમાં પ્રેમ ન કરે, તો આવો બ્રાહ્મણ પોતાની જાતને પણ તારી શકતો નથી. તેની કરતા તો ચાંડાલ પણ સારો છે કે જેણે પોતાના મન વચન અને કર્મ આપને સમર્પિત કર્યા છે. અને જે આપના ચરણોને આશ્રિત છે તે પોતાની સમસ્ત કુળને તારી દે છે. પણ અભિમાનમાં રહેનાર વિદ્વાન બ્રાહ્મણ તમારા ચરણોમાં પ્રેમ ન કરે તો પોતાની જાતિને પણ તારી શકતો નથી. પોતાની જાતને તારવાની સામર્થ્ય જતી રહે છે. હે પ્રભુ, આપ તો સર્વ સ્વરૂપ સ્વસ્વરૂપના સ્થિત અને પરિપૂર્ણ છો. આપને કોઈ પૂજા નૈવેદ્ય કે પદાર્થોની જરૂર નથી, પણ કરુણાવશ ભોળા અને નિષ્પાપ ભક્તોના હિત અને હર્ષ માટે આપ સગળું સ્વીકારો છો. હે પરમાત્મા, તમે કેવા કૃપાળુ અને દયાળુ છો. ભક્તો દ્વારા પ્રગટ થયેલું આપનું સન્માન તમે તેને જ પાછું આપો છો. જે સન્માન પ્રગટ થાય છે તમારા માટે ભક્તોના હૃદયમાં, એ તમે ભક્તોને પાછું આપી દો છો. પ્રહલાદજી કહે છે, જે અસુર રાજને મારવા માટે આપે ક્રોધ કર્યો તે મૃત્યુ પામ્યો હોવાથી આપનો ક્રોધ શાંત કરો. દૈત્યરાજના વધથી આ દેવતાઓ અને સજ્જનોને સુખ થાય છે, પણ આપના ક્રોધથી તેઓ ભયભીત છે, દુઃખી છે. હે નાથ, અમને સૌને પરમાનંદ અને સુખ આપવા માટે આપ પણ શાંત થાઓ, જેથી આપના શાંત સ્વરૂપનું દર્શન કરી શકીએ. હે પ્રભુ, આપના રૂપથી બ્રહ્મા, લક્ષ્મી, દેવતાઓ અને તમારે અર્ધાંગિની લક્ષ્મીજી પણ ભયભીત પામ્યા, પણ મને ભય નથી, કારણ કે આપ મારા બાપ છો, મારા મા બાપ છો. માટે મને તો એક જ ભય છે. ભગવાન નૃસિંહ પાછા ગુસ્સે થઈ ગયા. બ્રહ્માએ વિચાર્યું, જો પાછું અગ્નિમાં ઘી હોમાયું. નૃસિંહ બોલ્યા કે બતાવો હવે તને કોણ ત્રાસ આપે છે, તેને પણ મારી નાખો. પ્રહલાદજી બોલ્યા કે હે પ્રભુ, આ સંસારના વિષયો અને કર્મ બંધનની મને ખૂબ ભય લાગે છે, માટે આપ મને આપના નિજ ધામમાં ક્યારે બોલાવશો? હે પ્રભુ, મારા મનની ખૂબ મોટી દુર્દશા છે. તે પાપ વાસનાઓથી ખરડાયેલું છે અને તે મન દુષ્ટ તો છે જ. હે પ્રભુ, ક્યારે મારું મન કામનાઓથી આતુર થાય છે. હર્ષ, શોક, ભય, લોક, પરલોક, ધન, સ્ત્રી, પુત્ર આ બધાની ચિંતામાં વ્યાકુળ થઈ જાય છે. મારા મનને આપની કથામૃતનો રસ નથી મળતો, તેથી હું ખૂબ બેચેન થાઉં છું. આવા મારા કલુષિત મનથી હું આપનું સ્મરણથી કેવી રીતના કરી શકું? બસ મને આ જ ભય લાગે છે. મારી જીભ મને સ્વાદ તરફ ખેંચી જાય છે, મારી આંખ મને સુંદર સ્ત્રી તરફ ખેંચી જાય છે, ત્વચા સુકોમલ સ્પર્શ તરફ લઈ જાય છે, કાન મધુર સંગીત તરફ ખેંચે છે, નાક સુગંધ પ્રત્યે, આમ મારી ઇન્દ્રિયો સૌના વિષયથી પ્રવૃત્ત થયા કરે છે. હે પ્રભુ, મારી તો એવી દશા થઈ ગઈ છે, ઘણી પત્ની વાળા પુરુષને જેમ પોતાના શયન ખંડમાં લઈ જવા માટે તેની પત્નીઓ ખેંચતાણ કરે છે, ને પેલો પુરુષ જેમ હેરાન થાય છે તેમ ઇન્દ્રિયોની વચ્ચે ખેંચતાણથી હું પણ હેરાન થઈ રહ્યો છું. પ્રભુ, હે પ્રભુ, આપની કૃપાથી આપની લીલા કથામાં મને પ્રેમ છે અને આપના કીર્તનમાં મને આનંદ છે, તેથી આ ભવ વૈતરણી હું જરૂર પાર કરી જઈશ. નહીં તો ભગવાન, આ નરકમાં મળનારા સુખને હું મારા મનને કેવી રીતે હટાવી શકું? હું મારા મનને તેમાંથી કેવી રીતના હટાવું? હે પ્રભુ, પોતાના ઘરમાં આસક્ત અને સ્ત્રીના સમાગમમાં ફસાયેલા પુરુષનું તો સુખ તો ખજવાળ જેવું છે. જેમ કોઈ બંને હાથથી ખજવાળતો હોય ત્યારે તેને ખૂબ આનંદ આવે છે, પણ પાછળથી તો તે જ ખજવાળનું દુઃખ બળતરાનું કારણ બને છે. તેમ પ્રહલાદજી કહે છે કે સંસારના વિષયો તો ચામડીના રોગ સમાન છે, પાછળથી તો દુઃખપ્રદ છે. નારદજી કહે છે, આ રીતે પ્રહલાદજીએ ભગવાન નરસિંહની સ્તુતિ કરી એટલે ભગવાન શાંત થયા અને તેમને કહેવા લાગ્યા કે હે પુત્ર, તારી તપસ્યા અને પ્રાર્થનાથી હું ખૂબ પ્રસન્ન છું, માટે વરદાન માંગ, તને હું શું આપું? હે વત્સ, માનવના સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારો હોવાથી યોગીઓને પણ મને પ્રસન્ન રાખવા વાળા પ્રયત્નો કરે છે, માટે માંગ, હું તને શું આપું? પ્રહલાદજી બોલ્યા, હે પ્રભુ, વિચાર કરો, એક 5 વર્ષનું બાળક શું માંગી શકે? કોઈ રમકડા માંગે. કોઈ નાના છોકરાને પૂછો તને શું જોઈએ, તો કે રમકડા જોઈએ. મા બાપ પાસે સુખ આપો, મને મારી માં જોઈએ, મને 24 કલાક માં સાથે રાખો. આ પ્રકારના કોઈક વચનો કહે, કંઈક માંગે. એ 5-7 વર્ષના પ્રહલાદ છે. એ કહે છે, હે પ્રભુ, જન્મથી તો વિષય પ્રત્યે વૈરાગી નથી, માટે મારે એવું કંઈ મને આપો. આ લોભમાં આપતા નહીં, મને પ્રભુ લોભ નહીં આપો. હે પ્રભુ, સંસારની તમામ સમૃદ્ધિ મારાથી છૂટી જાય, માટે તો હું આપના શરણે આવ્યો છું. અત્રે પ્રહલાદજી કહેવા માંગે છે, સમસ્ત પૃથ્વીનું શાસન મારા પિતા કરતા હતા અને આપે મારી નાખ્યા, એટલે આપોઆપ તે મારા અધિકારમાં જ આવે છે. એનો જ પુત્ર છું, પણ તેની મને અભિલાષા નથી. હું તેનાથી છૂટવા માંગુ છું.
છતાં પ્રહલાદજી કહે છે આપ તો વરદાન શિરોમણિ છો, કૃપાળુ હોવાથી એક ચીજ માંગુ. ભગવાન નૃસિંહ કહે માગ. પ્રહલાદજી કહે સ્વયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાચ્યુતઃ યદિ રાશિ શમે કામા વરાસ્ત્વં વરદર્શભઃ કામાનાં નૃત્ય સંરોહં ભવસ્તૌ વરમ. હે પ્રભુ, જો આપ મને વરદાન આપવા ઈચ્છતા હો તો પ્રભુ એવું વરદાન આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનું બીજ ન રોપાય. મારી તમામ ઇન્દ્રિયો સદા સર્વદા આપનામાં જ લીન રહે. પ્રહલાદજી આ માંગણી સાંભળીને ભગવાન નૃસિંહ અતિ પ્રસન્ન થાય છે. તેમણે પ્રહલાદજીને કહ્યું કે હે પુત્ર, તું તો મારો એકાંતિક ભક્ત છો, તેથી તને લોક પરલોકની ઈચ્છા તે ક્યાંથી હોય? છતાં પણ વધારે નહીં, માત્ર એક મન્વંતર સુધી આ પૃથ્વીનું રાજ્ય કરે. ભોગો દ્વારા પુણ્ય કર્મ ભોગવતા મારું ભજન કરતો રહીશ, એટલે અંતે કર્મ બંધનથી છૂટીને પણ પછી મારા પરમ ધામમાં પહોંચી જઈશ. પ્રભુના વચનો સાંભળીને દેવતાઓ બ્રહ્માજી બધા રાજી થયા. એવામાં ભગવાન નરસિંહ ઉભા રાખીને પ્રહલાદજી બોલ્યા કે હે પ્રભુ, આપની પાસેથી એક જ ચીજ માંગવી પણ ભૂલાઈ ગઈ. હે પ્રભુ, આપ મને ના નહીં કહેતા. નૃસિંહજી માંગવાનું કહ્યું એટલે કહે છે પ્રભુ, મારા પિતાથી બહુ ભૂલ થઈ, બહુ મોટી ભૂલ કરી. એ તમારાથી વિમુખ હતા, દોષ બુદ્ધિવાળા હતા, તેથી તેમણે આપની ખૂબ નિંદા કરી. છતાં આપ દીન બંધુની તેમની પર દૃષ્ટિ પડી. એ પડી હોવાથી હું વિનંતી કરું છું, સંસારના સર્વ દોષોથી તેઓ મુક્ત થઈને શુદ્ધ બને અને સંસાર સાગરને તરી જાય. આ સાંભળતા નૃસિંહનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેઓ ગંભીર બન્યા અને બોલ્યા ત્રિશક્તિભિઃ પિતા પૂતઃ પિતૃભિઃ સહતેનઃ યત સાધોસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલપાલવનઃ. એ પુત્ર પ્રહલાદ, ધન્ય છે તને. તારે તારા પિતાની મુક્તિ માંગવાની જરૂર નથી. તે તો સ્વયં પવિત્ર બનીને સંસાર સાગરથી તરી ગયા છે. હે વત્સ, તું તારા પિતાની ક્યાં વાત કરે છે? તારા જેવા ભગવત ભક્ત પુત્રને જે કુળમાં જન્મ થાય તેની 21 પેઢીઓ તરી જાય છે. જેમ ભવસાગરથી તરી જાય છે, પછી ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપુની અંત્યેષ્ટિ કરવાની આજ્ઞા કરી. પ્રહલાદજીએ તેની અંતિમ ક્રિયા કરી. પછી ભગવાન નૃસિંહે બ્રહ્મા આદિ દેવોની હાજરીમાં બ્રાહ્મણોએ પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો. બોલો નરસિંહ ભગવાન કી. તે સમયે ભગવાન નૃસિંહ મુખ પર પ્રસન્નતા જોઈને બ્રહ્માજી ખૂબ રાજી થયા. પણ બ્રહ્માજીને હસતા જોઈ ભગવાને પોતાની પાસે બોલાવ્યા અને આંખો કાઢી કહ્યું મૈવં વરો અસુરાણાંતે પ્રદેયઃ પદ્મ સંભવઃ. એ બ્રહ્માજી, હવે ક્યારે સ્વભાવથી ક્રૂર રાક્ષસોને આપ વરદાન આપતા નહીં તો આપને પસ્તાવવું પડશે. બ્રહ્માજી, આ તો તમે નાગને અમૃત પાયું. બ્રહ્માજી કે પ્રભુ, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. આમ કાઢી એટલે બ્રહ્માજી તો એકદમ ડરી ગયા અને કીધું કે પ્રભુ, મને ક્ષમા કરજો. નારદજી બોલ્યા આમ કરુણા કરીને નરસિંહ ભગવાન અંતર્ધાન થયા. પછી પ્રહલાદજી દેવતાઓની પૂજા કરી વિદાય આપી અને બ્રહ્માજી પણ આશીર્વાદ આપીને વિદાય થયા. નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું ભગવાન જે પાર્ષદો જય હતા તે આ પ્રથમ જન્મ હતો. તેમનો બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ તરીકે થયો છે. ત્યારે ભગવાન નારાયણે શ્રી રામનું રૂપ ધારણ કરીને બંનેનો વધ કર્યો અને તે રાવણ અને કુંભકર્ણ જ અત્યારે શિશુપાલ અને દંતવક્ત્ર થઈને આવ્યા હોવાથી શિશુપાલનું તે જ પ્રભુમાં સમાવેશ થયો, કારણ કે તેનો આ અંતિમ જન્મ હતો. હે યુધિષ્ઠિર, આમ તમે પ્રશ્ન કર્યો એટલે મેં પ્રહલાદજીએ ભગવાન નૃસિંહની અદ્ભુત કથા સંભળાવી. જે કથાનું ગાન અને શ્રવણ કરવાથી શીઘ્ર જ માનવની મતિમાં પરમાત્મા સ્થિર થાય છે. સુખદેવજી બોલ્યા રાજન, સાધુ સમાજ દ્વારા પણ ગવાતું અને શ્રવણ થતું ભક્ત પ્રહલાદજીનું ચરિત્ર સાંભળી યુધિષ્ઠિર ખૂબ આનંદિત થયા. પણ તૃપ્ત ન થવાથી તેમણે વધારે જિજ્ઞાસા કરી. કહ્યું દેવર્ષિ, આપ સ્વયં બ્રહ્માના પુત્ર છો. આપે જેટલું ધર્મગુપ્તમાં પણ ગુપ્ત રહસ્ય હોય તેટલું બીજું કોણ જાણી શકે? હે નારદજી, આપ મને વર્ણો અને આશ્રમોના સદાચાર અને ધર્મોને કહો, કારણ કે તે અંત ધર્મ જ જ્ઞાન, ભગવત પ્રેમ અને સ્વયં ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. બોલો ધર્મનારાયણ ભગવાન કી.